તાર ફેન્સિંગના જૂના ભાવની અંદર આપણી સરકારે વધારો કર્યો છે। હા ખેડૂત મિત્રો, લોખંડ, સિમેન્ટ અને વાયરના વધતા જતા ભાવના લીધે આપણી સરકારે આપણને જે 200 રૂપિયા પ્રતિ ફૂટ મળતા હતા તેમાં વધારો કરીને હાલની અંદર 300 રૂપિયા પ્રતિ ફૂટ જેટલો ભાવ કરવામાં આવ્યો છે। તો બન્યા રહેજો વિડીયોની અંદર, આપણે તેના બધા જ નિયમોની વિગતે સમજીએ। સહાય રકમની વાત કરીએ તો જૂના નિયમ પ્રમાણે આપણને 200 રૂપિયા પ્રતિ ફૂટે મળતા હતા તે હવે 300 રૂપિયા પ્રતિ ફૂટ કરી નાખ્યા છે। પહેલાં જે ખેડૂતો પાસે 2 હેક્ટર જેટલી જમીન હતી તેને જ આ લાભ મળતો હતો, પરંતુ હવે નાના ખેડૂતોને પણ આ લાભ મળી રહેશે, કારણ કે નવા નિયમ પ્રમાણે તમારે 1 હેક્ટર જમીનની અંદર પણ આનો લાભ તમે મળવાપાત્ર છે। હવે આપણે વાત કરીએ બજેટના ફાળવણીની, તો પહેલાં મર્યાદિત બજેટ આપણને ફાળવવામાં આવતું હતું, પરંતુ હવે આ વખતે 240 કરોડ રૂપિયા આના પાછળ બજેટ ફાળવવામાં આવ્યું છે, જેથી મોટા ભાગના ખેડૂતોને આનો લાભ મળી રહેવાનો છે। ખેડૂતોના વધતા ખર્ચના કારણે આની અંદર લગભગ 50% જેટલો વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતોને લોખંડ, સિમેન્ટ અને વાયરનો ખર્ચ ખૂબ જ વધી રહ્યો હતો, તેના કારણે આની અંદર સહાયની અંદર ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે। હવે આપણે વાત કરીએ અરજી પ્રક્રિયાની, તો સૌપ્રથમ તમારે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની સાથે તમારે વિવિધ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। ત્યારબાદ તમારે ખેતરની અંદર રૂબરૂ એ ચકાસણી કરવા આવશે અને મુલાકાત લેશે। ત્યાર પછી તમને જિલ્લા કક્ષાએથી તમને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ આ પૈસા તમારા ખાતાની અંદર સીધા જ જમા થઈ જશે। આ સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ આધાર કાર્ડ, ત્યારબાદ 7/12 અને 8 એટલે કે જમીનના ઉતારા, બેંકની પાસબુક અથવા તો તમારા કેન્સલ ચેક હોય એ, પછી આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે આની અંદર। તો ખેડૂત મિત્રો, આની તમે સમયસર અરજી કરો। સરકારે ચોમાસા પહેલાં આને બધી જ અરજીઓને મંજૂર કરવા માટેનું એક લક્ષ્ય રાખ્યું છે, તો વહેલા ધોરણે આનો લાભ લો। બાકી આવી જ ખેતીને લગતી તમામ ઝડપી અને સચોટ માહિતી માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।